ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અને રથયાત્રામાં સૌથી પહેલા ગજરાજનું જ એટલું મહત્વ રહેલું છે। જ્યારે અમદાવાદની આ રથયાત્રામાં ગજરાજોનું આગમન મંદિરના થઈ ચૂક્યું છે અને સાથે સીધા એ દ્રશ્ય અહીંયા જોવા છે તે મળી રહ્યા છે કે મંદિરના આ રથયાત્રામાં શોભા ગણાતા એવા ગજરાજ પ્રથમ હોય છે। ત્યારે આ ગજરાજો છે જે આસામ મધ્યપ્રદેશથી અન્ય રાજ્યમાંથી મંગાવવામાં આવ્યા છે અને 18 ગજરાજો ની ટ્રેનિંગ પણ કરવામાં આવતી હોય છે। નિષ્ણાંત તબીબો મહારાષ્ટ્રથી આવતા હોય છે અને ટ્રેનિંગ કરતા હોય છે, કારણ કે લાંબી આ 18 કિલોમીટરની રથયાત્રાનો જે રૂટ હોય છે ત્યાં તમામ ગજરાજો અહીંયા પહોંચતા હોય છે। ત્યારે લાંબા રૂટમાં થાકી ન જાય તે માટેની ટ્રેનિંગ પણ અત્યારથી મંદિરની બહાર કરવામાં આવી રહી છે। મધ્યપ્રદેશ આસામથી આ સ્પેશિયલ ગજરાજો છે તે મંગાવવામાં આવ્યા છે। સાથે જ તમામ ગજરાજો હવે જે ટ્રેનિંગ છે તે તબીબો દ્વારા આપવામાં આવશે અને સાથે જ ભગવાન જગન્નાથજીની 147મી આ રથયાત્રામાં સામેલ થતા હોય છે। જ્યારે ભગવાન ગણેશજીના સ્વરૂપ તરીકે ગજરાજોનું રથયાત્રામાં મહત્વ રહેલું છે અને એ જ મહત્વ દર્શાવતા તમામ ગજરાજો છે તે મંદિરમાં આજે પહોંચ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।